પ્રસ્તુત છે તારીખ 26 જાન્યુઆરી 2026નું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આજે ગણતંત્ર દિવસ છે, એટલે આ દિવસ ખૂબ જ ખાસ છે. તો આજના આ વિશેષ અવસર પર ચાલો આપણે ખાલી ઉજવણી જ નહીં કરીએ, પણ એ પણ જોઈએ કે આપણા દેશને આગળ લઈ જતી મહત્વની ઘટનાઓ કઈ કઈ છે. તો ચાલો આ જ્ઞાનની સફર શરૂ કરીએ અને સમજીએ કે આપણો દેશ કઈ રીતે પ્રગતિ કરી રહ્યો છે. તો ચાલો આજના પહેલા અને સૌથી મહત્વના સવાલથી શરૂઆત કરીએ. સવાલ એ છે કે આપણા 77માં ગણતંત્ર દિવસની જે ઉજવણી થવાની છે, એમાં મુખ્ય મહેમાન તરીકે કોણ આવશે? વિકલ્પો આપણી સામે છે. એ. ઇમેન્યુએલ મેક્રોન અને ઓલાફ સ્કોલ્સ. બી. એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન. સી. જો બાઇડન અને કમલા હેરિસ. અને ડી. જસ્ટિન ટ્રુડો અને ચાર્લ્સ મિશેલ. અને સાચો જવાબ છે વિકલ્પ બી, એટલે કે પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન. હવે જુઓ, આ ખાલી એક ફોર્મલ ઇન્વિટેશન નથી. આ પસંદગી પાછળ એક મોટો સંદેશ છે. એ બતાવે છે કે ભારત અને યુરોપિયન યુનિયન એકબીજા સાથેના સંબંધો, ખાસ કરીને વેપાર, ટેકનોલોજી અને સુરક્ષાના મામલે કેટલા મજબૂત કરવા માંગે છે. આ એક ખૂબ જ સ્ટ્રોંગ ડિપ્લોમેટિક સિગ્નલ છે, ખરું? સારું, તો રાજદ્વારી સંબંધોની વાત તો થઈ. હવે આપણે જરા અર્થતંત્ર તરફ નજર કરીએ. ભારતની ઇકોનોમી સતત આગળ વધી રહી છે, એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ સવાલ એ છે કે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ એવું અનુમાન લગાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.2% રહી શકે છે? ચાલો ઓપ્શન્સ જોઈએ. એ. યુએનડીપી. બી. IMF. સી. UNDSA અને ડી. વર્લ્ડ બેંક. તો આનો સાચો જવાબ છે વિકલ્પ સી, UNDSA, એટલે કે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગે. એમને પોતાના વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટમાં આ વાત કહી છે. પણ અહીં એક રસપ્રદ વાત છે. યુએનનો અંદાજ છે 7.2%, જ્યારે આપણી સરકારનો પોતાનો અંદાજ 7.4% છે. આનો મતલબ શું? મતલબ કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ થોડી સાવચેતી રાખી રહી છે, પણ આશાવાદી તો છે જ, જ્યારે આપણી સરકારને પોતાની પોલિસી પર પૂરો ભરોસો છે. જો કે સારી વાત એ છે કે બંને આંકડા એ તો માને જ છે કે ભારતનો ગ્રોથ જોરદાર રહેવાનો છે, અને એનું કારણ છે મજબૂત ઘરેલું વપરાશ અને સરકારી રોકાણ. આના કારણે જ ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહેશે. આપણે સૌ જાણીએ છીએ કે કોવિડ-19 પછી હેલ્થ સેક્ટર, એટલે કે આરોગ્ય સુરક્ષા, આપણા દેશ માટે કેટલી મોટી પ્રાથમિકતા બની ગઈ છે. અને એ જ દિશામાં ભારત એક બહુ મોટું પગલું ભરી રહ્યું છે. તો સવાલ એ છે કે ભારતની પહેલી અને એ પણ રાજ્ય દ્વારા ફંડ કરાયેલી BSL-4 બાયોકન્ટેનમેન્ટ લેબોરેટરી ક્યાં સ્થાપવામાં આવશે? ઓપ્શન્સ છે. એ. પુણે. બી. હૈદરાબાદ. સી. ગાંધીનગર ગુજરાતમાં. કે પછી ડી. ભોપાલ. અને આ ગૌરવ મળ્યો છે ગુજરાતને. સાચો જવાબ છે વિકલ્પ સી, ગાંધીનગર. હવે સમજો કે આ કોઈ સામાન્ય લેબ નથી. BSL-4 એટલે કે બાયોસેફ્ટી લેવલ 4. આ એવી જગ્યા છે જ્યાં દુનિયાના સૌથી ખતરનાક વાયરસ, જેમ કે ઇબોલા અને નિપા, એના પર રિસર્ચ થાય છે. ખૂબ જ હાઈ સિક્યોરિટીવાળી જગ્યા. આનો શિલાન્યાસ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યો છે, અને તે GBRCના અંડરમાં કામ કરશે. ગુજરાતમાં આ લેબ બનવાથી ભવિષ્યમાં કોઈ પણ મહામારી આવે તો એની સામે લડવા માટે ભારત વધુ સજ્જ બનશે. તો હેલ્થ સેક્ટરની જેમ જ ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં પણ ધૂમ મચાવી રહ્યું છે, ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટરમાં. રાજ્ય ધીમે ધીમે એક ઓટો હબ બની રહ્યું છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે ખોરજમાં એક બહુ મોટો પ્લાન્ટ નાખવા માટે એક દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની સાથે ડીલ કરી છે. તો એ કંપની કઈ છે? ચાલો જોઈએ ઓપ્શન્સ. એ. ટાટા મોટર્સ. બી. હુન્ડઈ. સી. મારુતિ સુઝુકી. કે ડી. ટોયોટા. જી હા, સાચો જવાબ છે વિકલ્પ સી, મારુતિ સુઝુકી. અને હવે જરા આંકડા પર ધ્યાન આપજો, કારણ કે તે ખૂબ જ મોટા છે. રોકાણ છે પૂરા 35,000 કરોડ રૂપિયાનું. વિચાર કરો, આ કેટલો મોટો આંકડો છે. આનાથી ગુજરાતનો ઔદ્યોગિક નકશો જ બદલાઈ જશે અને હજારો લોકોને રોજગારી મળશે. ખોરજમાં બનનારા આ પ્લાન્ટની કેપેસિટી કેટલી હશે ખબર છે? દર વર્ષે 10 લાખ ગાડીઓ. એટલે કે દેશના રસ્તાઓ પર મારુતિ સુઝુકીની ગાડીઓનો દબદબો હજુ વધવાનો છે. ચલો હવે વાત કરીએ બેન્કિંગ સેક્ટરની. અહીં પણ મોટા ફેરફારો ચાલી રહ્યા છે.
સરકારની કોશિશ એ છે કે નાની નાની સરકારી બેંકોને ભેગી કરીને એક મોટી અને મજબૂત બેંક બનાવવામાં આવે. તો આ જ પ્લાનિંગના ભાગરૂપે અત્યારે કઈ 2 સરકારી બેંકોના મર્જર એટલે કે વિલીનીકરણની વાત ચાલી રહી છે. વિકલ્પો જોઈએ. એ પીએનબી અને કેનરા બેંક, બી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયા, સી બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક અને ડી ઇન્ડિયન બેંક અને યુકો બેંક. અને અહીં સાચો જવાબ છે વિકલ્પ બી યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ ઇન્ડિયા. પણ સવાલ એ થાય કે આ મર્જરથી ફાયદો શું? સામાન્ય માણસ માટે આનો શું મતલબ? તો જુઓ, જ્યારે 2 બેંકો ભેગી થાય છે ત્યારે એક મોટી અને આર્થિક રીતે મજબૂત બેંક બને છે, જે મોટા પ્રોજેક્ટ્સને લોન આપી શકે છે, દુનિયાની બીજી મોટી બેંકો સાથે સ્પર્ધા કરી શકે છે અને સૌથી અગત્યનું, ગ્રાહકોને વધુ સારી અને મોડર્ન સેવાઓ આપી શકે છે. આ પગલાંનો મુખ્ય હેતુ બેન્કિંગ સેક્ટરને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે. ઓકે, હવે આવીએ દેશની સુરક્ષા અને ડિફેન્સ સેક્ટર પર. એક બહુ મોટી ખબર છે. ભારત અને જર્મની વચ્ચે $8 બિલિયન એક મેગા ડીલ ફાઇનલ થવા જઈ રહી છે. $8 બિલિયન! તો સવાલ એ છે કે આટલી મોટી રકમ કઈ વસ્તુ માટે ખર્ચાઈ રહી છે? ઓપ્શન્સ છે ફાઇટર જેટ્સ, સબમરીન, ટેન્ક કે પછી મિસાઇલ? અને સાચો જવાબ છે વિકલ્પ બી સબમરીન. જી હા, આ ડીલ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો ડિફેન્સ કોન્ટ્રાક્ટ બની શકે છે. આમાં જર્મનીની ફેમસ કંપની થાયસનક્રુપ અને આપણી મેઝાગોન ડોક એટલે કે MDL સાથે મળીને કામ કરશે. અને સૌથી ગર્વની વાત શું છે ખબર છે? આ સુપર એડવાન્સ સબમરીન જેમાં AIP ટેકનોલોજી હશે એ આપણા મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ ભારતમાં જ બનશે. આનાથી આપણી નેવીની તાકાત તો વધશે જ, પણ સાથે સાથે દેશમાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગને પણ જબરદસ્ત બૂસ્ટ મળશે. ડિફેન્સની વાત થઈ ગઈ તો ચાલો હવે થોડી વિજ્ઞાનની દુનિયામાં જઈએ. રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીનો ગોલ્ડ મેડલ મળવો એ બહુ મોટી વાત ગણાય છે. અને આ વર્ષે આ સન્માન એક ભારતીય મૂળના વૈજ્ઞાનિકને મળ્યું છે એમના ટાઈમ ડોમેઇન એસ્ટ્રોનોમીમાં કરેલા શાનદાર કામ માટે. તો એ વૈજ્ઞાનિક કોણ છે? વિકલ્પો છે એ વિક્રમ સારાભાઈ, બી શ્રીનિવાસ કુલકર્ણી, સી જયંત નાર્લીકર અને ડી એસ સોમનાથ. સાચો જવાબ છે વિકલ્પ બી શ્રીનિવાસ કુલકર્ણી. એમનું કામ ખરેખર અદ્ભુત છે. સરળ ભાષામાં કહીએ તો બ્રહ્માંડમાં જે સુપરનોવા જેવા મોટા ધડાકા થાય છે અથવા તો જે ઘટનાઓ બહુ ઝડપથી બદલાય છે એને સમજવામાં એમનું રિસર્ચ મદદ કરે છે. એમના આ પાયાના કામને કારણે જ આજે ખગોળશાસ્ત્રની દુનિયામાં ભારતનું નામ ગર્વથી લેવાય છે. હવે જુઓ, દેશની સુરક્ષા ખાલી જમીનની સરહદો પર જ નથી હોતી. દરિયાઈ સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. અને આ માટે ભારત પોતાના પાડોશી દેશો સાથે મળીને કામ કરે છે. આવી જ એક ત્રિપક્ષીય એટલે કે 3 દેશોની કોસ્ટગાર્ડ એક્સરસાઇઝ છે દોસ્તી 17. તો સવાલ એ છે કે આ એક્સરસાઇઝ ક્યાં યોજાઈ હતી? ઓપ્શન્સ છે એ કોલંબો, બી કોચી, સી માલે માલદીવ્સમાં કે પછી ડી પોર્ટ બ્લેર. અને સાચો જવાબ છે વિકલ્પ સી માલે માલદીવ્સ. આ કવાયતમાં ભારત, શ્રીલંકા અને માલદીવ્સ આ 3 દેશોના કોસ્ટગાર્ડ ભાગ લે છે. આનો મુખ્ય હેતુ છે દરિયાઈ સુરક્ષા વધારવી અને જો કોઈ કુદરતી આફત આવે તો સાથે મળીને કેવી રીતે કામ કરવું એની પ્રેક્ટિસ કરવી. અને તમને એક મજેદાર વાત કહું, આ દોસ્તીની શરૂઆત છેક 1991માં થઈ હતી. મતલબ કે 3 દાયકા કરતાં પણ વધારે સમયથી આ 3ય દેશો દરિયામાં એકબીજાના સાથી બન્યા છે. આ એક લાંબી અને મજબૂત પાર્ટનરશિપનું બેસ્ટ ઉદાહરણ છે. તો ચાલો હવે આજના છેલ્લા સવાલ તરફ આગળ વધીએ. અને આ સવાલ છે સ્પોર્ટ્સમાંથી. ભારતમાં હવે વિન્ટર ગેમ્સ એટલે કે શિયાળાની રમતો પણ ધીમે ધીમે પોપ્યુલર થઈ રહી છે. તો સવાલ એ છે કે આ વર્ષે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026 ક્યાંથી શરૂ થઈ? ચાલો વિકલ્પો જોઈએ. એ શિમલા, બી ગુલમર્ગ, સી લેહ લદ્દાખમાં કે ડી મનાલી. અને સાચો જવાબ છે વિકલ્પ સી લેહ લદ્દાખ. લેહના NDA સ્ટેડિયમમાં આ ગેમ્સની આ 6ઠ્ઠી એડિશન છે. પણ આ વખતની ગેમ્સમાં એક ખાસ વાત છે. પહેલીવાર આમાં ફિગર સ્કેટિંગ જેવી ખૂબ જ સુંદર રમતને સામેલ કરવામાં આવી છે. આનાથી લદ્દાખ જેવા વિસ્તારોમાં જે યુવા ટેલેન્ટ છે એમને આગળ આવવાની એક મોટી તક મળશે. આ ખરેખર એક સરસ પગલું છે. સારું, તો આપણે મુખ્ય સવાલો તો જોઈ લીધા, પણ અહીં સ્ક્રીન પર કેટલાક બીજા મહત્વના વન લાઇનર્સ પણ છે.
આના પર પણ એક ઝડપી નજર કરી લેજો, જેમ કે HDFC બેંકના સમાચાર છે, SBIની નવી યોજના વિશે છે. આ બધા મુદ્દા પણ પરીક્ષા માટે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આને બિલકુલ મિસ ના કરતા. તો આશા છે કે આ ગણતંત્ર દિવસ સ્પેશિયલ કરંટ અફેર્સ તૈયારીમાં મદદરૂપ થયું હશે. આજે જ્યારે આપણે સૌ પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યા છીએ, ત્યારે એક સવાલ વિચારવા જેવો છે